સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે વિગતો સામે આવી રહી છે જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે જે વિગતો મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત પણ લેશે ઉમર અબ્દુલ્લા ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવ્યા છે તો સમાચાર મળી રહ્યા છે ગુરુવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત પણ કરી છે વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તેને લઈને સમાચાર સામે આવ્યા છે વડોદરાથી તો વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી સ્વચ્છતા રેન્કિંગ ઘટાડાને લઈને વિશેષ ચર્ચાઓ થઈ છે તો આ બેઠકમાં સ્વચ્છતાના મુદ્દા ઉપર ચર્ચાઓ થઈ છે 134 ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પર ખાસ ભાર મુકાયો છે તો કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી હેરિટેજ ઇમારતની જાળવણી અંગે પણ સૂચનાઓ આપી છે તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે વડોદરામાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી જનભાગીદારીથી શહેરને સ્વચ્છ બનાવવા માટે અપીલ કરી છે ખાસ કરીને બેઠકમાં સ્વચ્છતાઓના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ છે વોર્ડ ઓફિસરોને જવાબદારીથી કામ કરવા માટે પણ તાકીદ કરાઈ છે 134 ગાર્ડનને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પર માર્ગદર્શન અપાયું છે તો સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પર ખાસ ભાર મુકાયો છે અમેરિકા ભારત પર 25% ટેરિફ લગાવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ ખાસ જાહેરાત કરવામાં આવી છે તો અમેરિકા ભારત પર 25% ટેરિફ લગાવશે જેનો અમલ 1 ઓગસ્ટથી શરૂ થશે ગાર્મેન્ટ એક્સપોર્ટને પણ મોટી અસર પડશે તો 14,000 કરોડનું ગાર્મેન્ટ એક્સપોર્ટ અમેરિકામાં થાય છે કાપડ ઉદ્યોગની પણ કમર તૂટી જશે તો આ સમાચાર મળી રહ્યા છે ભારત પર હવે 25% ટેરિફ લાદ્યો છે અમેરિકાએ રશિયાને લઈને ટ્રમ્પે ભારતને એક ધમકી આપી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફરી એકવાર ટેરિફ લાદવાની વાત કરી છે છેલ્લા 24 કલાકમાં 2 વાર તેમણે 25% જેટલો ટેરિફ વધારવાની વાત કરી છે મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી છે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ચેમ્બર ખાતે શું કહેવામાં આવી રહ્યું છે જે ઉદ્યોગકારો છે જે વેપાર સાથે સંકળાયેલા લોકો છે તમામ ચેમ્બર છે ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસી હાલ આપણી સાથે છે નિખિલભાઈ 24 કલાકમાં આ બીજી વાર ટેરિફ લાદવાની વાત કરવામાં આવી છે શું માનવું છે તમારું શું કહેશો નેચરલી અમેરિકા ભારત માટે નિકાસનું સૌથી મોટું બજાર છે એટલે જો 25% ટેરિફ લાગે તો લગભગ અમારી એક ગણતરી પ્રમાણે નિકાસમાં 11.6%નો જે દર વર્ષે વધારો થતો હતો અને હવે આ સીધો 6.4%નો ઘટાડો થવાનો અંદાજ છે જે આમ તો ભારત માટે નુકસાનકારક સાબિત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે પરંતુ ભારત એ રીતે કોઈ દિવસ ગભરાતું નથી આપણે નવા સ્ત્રોત ઊભા કરવા પડશે નવા પરિમાણો માટે તૈયારી કરવી પડશે આવા પ્રકારના આક્રમણો તો આવે અને ધંધા ઉદ્યોગની અંદર આક્રમણ આવે તો જ એમાંથી કંઈક નવું શીખાય એવું આપણા ઉદ્યોગપતિઓ હંમેશા માનતા હોય છે હા ચોક્કસ જ મને કહેવાનું એમાં થશે કે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ રત્નો અને દાગીના એટલે કે જેમ એન્ડ જ્વેલરી વાહનો અને ઓટો પાર્ટ્સ અને દરિયાઈ ખાદ્ય પદાર્થોમાં સૌથી વધારે ઇફેક્ટ થવાની શક્યતાઓ છે પરંતુ ટેક્સટાઇલના સંદર્ભે બીજા નિષ્ણાતો વાત કરશે પણ આ ક્ષેત્રોની અંદર જે કંઈક નિકાસમાં ઘટાડો થશે એના લાંબા ગાળાના પરિણામો ઓછા દેખાશે ટૂંકા ગાળામાં એની અસર ચોક્કસ દેખાશે પરંતુ દરેક વસ્તુનું સમાધાન સમય હોય છે અને સમય વખતે સાવધાનની નીતિ આપણે જો અપનાવીશું તો આ પ્રકારના આક્રમણને આરામથી આપણે ખાળી શકીશું ચોક્કસથી સમય સૌથી વધારે બલવાન હોય છે પણ આ સમય અત્યારે અમેરિકાના જે ટ્રમ્પ છે તેમના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે ટેક્સટાઇલ ઉદ્યોગ કેટલું સફર કરી શકે છે આમ જોવા જઈએ તો આ ટેરિફની જે અપેક્ષાઓ હતી અપેક્ષાઓથી વિરુદ્ધ આવ્યું છે અમે એવું માનતા હતા કે કદાચ અમેરિકા 10 થી 12% જેવું ટેરિફ લગાડશે પણ આજે અનાયા છે કે 25% જેવો વધારો કર્યો છે
હું એવું માનું છું કે ટેક્સટાઇલ ઉદ્યોગની કમર તોડવામાં આ તોડી નાખશે એવું કહું તો ખોટું નથી. કારણ કે જ્યારે એક્સપોર્ટ જ્યારે કપડું થઈ રહ્યું છે એમાં કોટન છે, ગાર્મેન્ટ છે અને ફેબ્રિક છે, એમ કરીને ટોટલ ગણવા જઈએ ને તો 14,000 કરોડ રૂપિયા યરલી નુકસાન ભોગવવાનો વારો આવી શકે એવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે એક બાજુ અમેરિકા બીજા દેશો જે છે, ચાઇના છે, એનાથી જુદી રીતે ભારતને જોતું હતું અને આજે ભારતને પણ એ નજરે જોવાની જે વાત કરી છે એ અપેક્ષા કરતાં જુદી વાત છે. પણ હું એવું માનું છું કે એમની ભૂલ કદાચ સમજાશે. કારણ કે ભારત ના કપડા ઉપર ક્યાંક અમેરિકા નિર્ભર પણ છે. કારણ કે અમેરિકા અને ભારત સિક્કાની બે બાજુ છે. કારણ કે આજે ભારતીયો ઘણા બધા અમેરિકામાં વસતા હોય ત્યારે આવું એક વલણ અપનાવીને હું એવું માનું છું કે આની અંદર કાંઈ બાયફર્ગેશન થશે અને સરકારની વાટાઘાટો દ્વારા આમાં કંઈક નિકાલ આવશે. અન્યથા રસ્તાઓ હોય છે અને રસ્તાઓ કાપડ એટલું જ્યારે ઉત્પાદન વધતું હોય અને એટલું સારી ક્વોલિટીનું જ્યારે કપડું અને ગાર્મેન્ટ અને કોટન એટલું એક્સપોર્ટ કરતું હોય ભારત, તો રસ્તો તો શોધી લેશે. ચિંતાની કોઈ અવકાશ નથી. પણ હાલ પૂરતી જે કાંઈ છે એવું મને લાગે છે કે ટેક્સટાઇલને ભોગવવાનો વારો છે. ભારત સરકાર, હું માનું છું કે આ દિશામાં વધારે સક્રિય થશે. કારણ કે ભારત સરકારને પણ એવું પોસાશે નહીં કે આપણા દેશના કોઈ પણ ઉદ્યોગને નુકસાન થાય. એમનો જે મુખ્ય ગુસ્સો છે ને તે રશિયા સાથેના આપણા સંબંધો છે અને રશિયા યુક્રેન સાથે સતત લડે છે અને અમેરિકા એવું ઈચ્છે છે કે યુક્રેન સાથેનું યુદ્ધ બંધ થાય અને આપણે ભારત રશિયા મિત્ર હોવાને કારણે આ થોડોક ખારની વૃત્તિ પણ કહી શકાય અને એટલે એ બદલો લેવા માટે પણ એમણે આવું કર્યું હોય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક યુદ્ધ જે છે આ પરિણામ ભારે પડી શકે છે, શું માનવું? મારું એક અંગત મંતવ્ય એવું છે કે યુએસના રાષ્ટ્રપતિ જે ટ્રમ્પે ટ્વીટ કર્યું તેમાં ચોખ્ખું લખ્યું છે કે જો તમે રશિયા સાથે વેપાર કરશો તો ટેરિફ રેટ જે એમણે 25% કોમન કરી દીધો તે ઉપરાંત પેનલ્ટી પણ થશે. તે આ એક વિન્ડિક્ટિવનેસ કહેવાય, એ એક રાષ્ટ્ર માટે બહુ સારી વાત નથી. જ્યારે મિત્રતા નિભાવતા હોઈએ તો પેનલ્ટીની વાત સુધી એમણે આ ટ્વીટ નહીં કરવું જોઈએ અને એવું નોટિફિકેશન ના આવે તે બહુ સારી નિશાની નથી. અલબત્ત આપણો દેશ સક્ષમ છે. ટૂંકા ગાળા માટે આપણને થોડું નુકસાન થશે, દરેક ઇન્ડસ્ટ્રીને થશે, નાની મોટી દરેક ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ હોય કે પછી એક્વા હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે. પરંતુ આપણા વડાપ્રધાન ખૂબ જ અગમચેતીથી વિચારે છે. એમણે આત્મનિર્ભર ભારતનું સ્લોગન 4 વર્ષ પહેલાં આપી દીધું છે અને વોકલ ફોર લોકલ એમણે સૂત્ર આપ્યું છે. જાણે છે કે આપણા દેશમાં 150 કરોડથી વધારે વસ્તી છે, આપણે સારામાં સારું કન્ઝમ્પશન કરી શકીએ છીએ. તો આપણી જે પ્રોડક્ટ છે તો આપણે અહીંયા આપણે વાપરીએ. કદાચ બહારના કોઈ દેશની આવી વિપરીત નીતિ આવે તો તે સમયે આપણા રાષ્ટ્રનું જીડીપી જળવાઈ રહે એ હેતુથી એમણે આ બે સ્લોગન આપ્યા એવું લાગે છે. અને હું માનું છું કે સરકાર આપણી ભલે એમણે 25% ટેરિફ નાખ્યો છે, કોમન કર્યો છે, કોઈક પ્રોડક્ટ પર 25% કરતાં વધારે પણ ટેરિફ હતી જે હવે 25% ત્યાં ઓછી થઈ છે. પરંતુ બાય એન્ડ લાર્જ જે કોમન એક ફ્લેટ રેટ આપી દીધો છે 25%નો, તેને લીધે આપણને ટૂંકા ગાળામાં આપણી જીડીપી પર વિપરીત અસર થાય. પરંતુ આપણે આપણા દેશમાં એની પૂરેપૂરી આપણે તૈયારી કરીશું અને આપણા નાના મોટા ઉદ્યોગોને વિપરીત અસર નહીં થાય, આપણે ટકી રહીએ અને બીજા દેશોની સામે સક્ષમ થઈએ તો એ શોર્ટ ટાઈમમાં આપણી સરકાર એ દિશામાં કામ કરશે એવી મને પૂરેપૂરી અપેક્ષા છે. વાત તદ્દન સાચી છે. સરકાર એ દિશામાં કામ કરશે કારણ કે સરકારની જે નીતિ છે એ તમામ ઉદ્યોગોને ક્યાંક ને ક્યાંક રોજગારી આપવાની, આગળ વધારવાની. પણ અમેરિકા જે અત્યારે કરી રહી છે, અમેરિકા સ્પષ્ટ, જે રાષ્ટ્રપતિ જે ટ્રમ્પ છે તેમણે સ્પષ્ટ કીધું છે કે ભારત મિત્ર છે અમેરિકાનો, પણ ક્યાંક ને ક્યાંક ભારતે પણ અમેરિકન કંપનીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. આપ કેટલું સહેમત છો? મુશ્કેલીઓ તો ઊભી થશે જ અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું જ છે કે આત્મનિર્ભર બનો. અને આ 3 વર્ષ પહેલાં જ આપણને મોદી સાહેબે કીધું જ હતું કે આત્મનિર્ભર બનશો તો આ બધું ટેરિફ આવશે તો આપણને નડશે નહીં. જો આપણે જે વસ્તુ આપણે જે બનાવીએ છીએ આપણે જ ઉપયોગ કરીશું તો આપણને ઘણો ફાયદો થશે. પણ જે આ ટેરિફ લાગી જ છે, ટ્રમ્પ સરકારે જે ટેરિફ લગાવી છે એના કારણે આપણને વધારેની પણ 30 દિવસની અંદર તકલીફ પડશે. પણ એના રસ્તા ભારત જોડે ઘણા છે, એ શોધી કાઢશે અને ઉદ્યોગપતિ કંઈ ના કંઈ રસ્તો આમાંથી નીકળશે.
ભાઈ આ ભારત છે અને ભારત માટે કોઈ પણ કામ છે ને નામુમકિન નથી હોતું, આ તો સ્પષ્ટ થઈ ગયું છે. વ્યવહારિક છે કે જ્યારે વિશ્વભરમાં ભારત કાપડ ઉદ્યોગથી લઈને ડાયમંડ ઉદ્યોગથી લઈને દરેક વસ્તુમાં જ્યારે અગ્રસર રહ્યું હોય તો પછી અમેરિકાના 25% ટેરિફ લાંબો સમય સુધી ના ખેંચી શકે. કારણ કે જો ઇફેક્ટ ભારતને થશે તો એટલી જ ઇફેક્ટ અમેરિકાને પણ થશે, કારણ કે અમેરિકામાં પણ ભારતીય નાગરિકો જે છે એ વસી રહ્યા છે. જી, અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો ઉપર 25% ટેરિફ લાદવાના નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારે આ નિર્ણયને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અમેરિકા અગાઉ પણ ટેરિફ લાદવાની ચીમકી આપી ચૂક્યું હતું, પરંતુ ભારતની વિદેશ નીતિ ખૂબ જ અસરકારક છે. અમારા એક્સપોર્ટ્સને નુકસાન ન થાય તે માટે સરકાર સજાગ છે. જીસીસીઆઈના સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન અમિત પરીખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની મજબૂત વિદેશ નીતિના પગલે વેપારીઓને નુકસાન નહીં થાય. હવે જ્યારે ટેરિફ નાખ્યું છે તો ટેરિફ નોર્મલી આપણે અહીંથી જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં નેસેસિટીવાળી વસ્તુ પણ હોય અને લક્ઝરીની વસ્તુ હોય. નેસેસિટીની વસ્તુમાં મારું એવું માનવું છે કે જે ઇમ્પોર્ટર છે એ ચોક્કસ ખરીદવાનો છે, કદાચ ત્યાંના બાયરને એની કિંમત વધારે પડશે. નેસેસિટીની વાત કરું છું તો એમાં ઇન્ડિયન એક્સપોર્ટરને લગભગ કોઈ વાંધો ના આવવો જોઈએ. જ્યાં સુધી લક્ઝરીની વાત છે, લક્ઝરીમાં કદાચ ત્યાંના ઇમ્પોર્ટર જેને વસ્તુ મોંઘી પડે ના લે તો આપણા અહીંયા એક્સપોર્ટર કેપેબલ છે, એ લોકો બીજા માર્કેટ શોધે અને કદાચ એ લોકોને લક્ઝરી પ્રોડક્ટમાં કદાચ પ્રાઇસમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું આવે તો આપણે ઇન્ડિયામાં કાયમ ડાયનેમિક મિકેનિઝમ હોય છે અને એ લોકો હું ચોક્કસ માનું છું કે એમાં ખાસ લાંબુ નુકસાન નહીં થાય. રશિયાના કામચુટકા પારેદ્રીપ નજીક ભયાનક ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપની તીવ્રતા 8 થી 8.8ની વચ્ચે માપવામાં આવી છે, જેના કારણે જાપાનના દરિયાકાંઠે સુનામીની ચેતવણી પણ જારી કરાઈ છે. જોકે અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના ભૂકંપની તીવ્રતા 8.8 હોવાનો અંદાજ પણ લગાડ્યો છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ આજે સવારના 8:30 વાગે રશિયામાં કામચેટકા રાજ્યની અંદર ભૂકંપ આવેલ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દરિયાની અંદર 19.3 કિલોમીટર આવેલ છે. કામચેટકા રાજ્યની અંદર હાલ પરિસ્થિતિમાં દરિયા કિનારાના વિસ્તારો ખાલી કરી દેવામાં આવેલ છે. કામચેટકા રાજ્યમાં આખા વર્લ્ડમાંથી લોકો ફરવા માટે આવી રહ્યા છે. ત્યાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં ટ્રેકિંગ માટે લોકો આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જમ્મુ કાશ્મીર કોટા માટે રાજ્યમાં વિદ્યાર્થીઓના ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં એડમિશન આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે ગવર્મેન્ટ કોલેજમાં 22 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તો ગ્રાન્ટ ઇન એડમાં 6 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. સેલ્ફ ફાઇનાન્સમાં 9 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. આમ કુલ મળીને એન્જિનિયરિંગમાં બીઈમાં 37 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તો ગવર્મેન્ટ ફાર્મસી કોલેજમાં 14 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો ગવર્મેન્ટમાં 22 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે, ગ્રાન્ટ ઇન એડમાં 6 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને એસએફઆઈમાં 9, એમ કુલ મળીને એન્જિનિયરિંગમાં બીઈમાં 37 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે. ફાર્મસીની વાત કરીએ તો ગવર્મેન્ટ ફાર્મસી કોલેજમાં 14 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને ડિપ્લોમા ફાર્મસીમાં 1, એમ કુલ મળીને 15 જેટલા JNKના સ્ટુડન્ટ દ્વારા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવામાં આવ્યો. લોકસભામાં આજે વડોદરા અને મધ્ય ગુજરાતના પ્રવાસીઓ માટે વડોદરાના સાંસદે રાહતદાયક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. લોકસભામાં લોકોની જીવન સાથે જોડાયેલ મુદ્દાઓની ચર્ચા દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મહત્વપૂર્ણ માંગ કરી છે. તેમણે વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વધુ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે. वडोदरा हवाई अड्डा केवल वडोदरा शहर ही नहीं, जिला ही नहीं, बल्कि गुजरात के मध्य एवं दक्षिणी मार्गों के कई प्रमुख क्षेत्रों जैसे आनंद, खेड़ा, छोटा उदयपुर, पंचमहाल, दाहोद और भरूच को भी सेवाएं प्रदान करता है. ये क्षेत्र औद्योगिक, शैक्षणिक और आदिवासी दृष्टिकोण से अत्यंत महत्वपूर्ण है. प्लीज मेंशन योर डिमांड्स प्लीज. साथ ही मैं आपके माध्यम से सरकार से अनुरोध करता हूं कि डोमेस्टिक फ्लाइट भी वडोदरा इंटरनेशनल एयरपोर्ट में बढ़ाई जाए. माननीय सभापति महोदय, महाराजा सयाजीराव गायकवाड़ जी के जमाने में यह
ધોળકાના કલીકુંડ વિસ્તારમાંથી 6 મહિનાની બાળકી ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે. શ્રીરામ સોસાયટી પાસે રોડ પર ફુગ્ગા વેચીને પરિવાર મોડી રાત્રે સૂતો હતો ત્યારે તેમની 6 મહિનાની બાળકી ગુમ થતા પરિવાર પર આફત આવી પડી છે. બાળક ગુમ થયાની ફરિયાદ પોલીસમાં આપવાથી ધોળકા પીએસઆઈનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે. પોલીસે આજુબાજુની દુકાનો, હોટલો, સર્કલો સહિતની જગ્યાઓ પર સીસીટીવી ચેક કર્યા છે. બાળકીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. रात को करीब 12-1 बजे आए थे धंधा करके, यहाँ पे खाना पीना भी खाया था, खाना पीने खा के यहाँ पे बिस्तर विस्तर करके सो गए थे. सुबह लमसम रात को पता नहीं, सोने के बाद हम जाने भाई बच्चा सो रहा है कि नहीं सो रहा, दान था भाई सो गए सर. सुबह उठ के हम प्रेस करके आए तो सुबह आके देखा तो बच्ची मिली नहीं हमारे को. बच्ची गायब हुई तो हमने डायरेक्ट पुलिस कंप्लेंट करवाने के लिए भगे यहाँ पे और आस पास में पूछा तो कोई कैमरे वैमरे भैया वो चेक करके बताओ इधर कोई बच्चा उठा है. तो बाद में पुलिस वाले से आए यहाँ पे, उसके बाद में पुलिस वाले की कार्रवाई की, फिर उसके बाद में फिर जाके पुलिस थाने से आए वापस, फिर बच्ची नहीं मिली हमारे. ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસે 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે MBA અને MCA પ્રવેશના બીજા રાઉન્ડમાં પરિણામો જાહેર કર્યા છે. MBAના પ્રથમ રાઉન્ડમાં કુલ 14,864 બેઠકો ઉપર કુલ 2,589 સીટ ભરાઈ છે. તો ગવર્મેન્ટમાં 9 ઇન્સ્ટિટ્યૂટમાં ટોટલ 531 સીટમાંથી 482 સીટો ભરાઈ છે. જ્યારે MBA સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ટોટલ 119 કોલેજોમાં 14,333 સીટોમાંથી 2,160 સીટોમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે MBAના પ્રથમ રાઉન્ડમાં ગવર્મેન્ટ અને ગ્રાન્ટી એડમાં ગવર્મેન્ટની 9 સંસ્થાઓમાં કુલ 388 સીટો ભરાઈ છે. તો સેલ્ફ ફાઇનાન્સમાં 81 જેટલી, MCAની સંસ્થાઓમાં 7,767 સીટો પર 1,483 જેટલા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. MBAની વાત કરીએ તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડની 9 ઇન્સ્ટિટ્યૂટમાં કુલ આપણી પાસે 531 જેટલી સીટ્સ હતી અને એમાંથી 482 જેટલી સીટનું અલોટમેન્ટ કરવામાં આવ્યું. સેલ્ફ ફાઇનાન્સમાં 119 સંસ્થાઓમાં 14,333 જેટલી સીટોમાંથી 2107 સીટ પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. એટલે કે આમ કુલ 128 સંસ્થામાં 2589 વિદ્યાર્થીઓએ MBAમાં પ્રવેશ મેળવ્યો છે. MCAની વાત કરીએ તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડની આપણી પાસે 9 ઇન્સ્ટિટ્યૂટમાં કુલ 388 સીટ છે અને 388 પૂરેપૂરી સીટ છે MCAની ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન એડની ભરાઈ ગઈ છે. વડોદરા મનપા દ્વારા વડોદરામાં પ્રથમવાર વડોદરા બાસ્કેટબોલ લીગનું આયોજન કરાયું છે અને ત્યારે 31મી જુલાઈથી 3 ઓગસ્ટ 2025 દરમિયાન સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બરોડા બાસ્કેટબોલ લીગ યોજાશે, જેમાં પુરુષો માટે 8 ટીમો અને મહિલાઓ માટે 6 ટીમો વચ્ચે સ્પર્ધા થશે. આ ટીમોના નામ વડોદરાના હેરિટેજ સ્મારકો પરથી રાખવામાં આવ્યા છે. વિજેતા અને રનરઅપ ટીમોને આકર્ષક ઇનામો અને ટ્રોફી પણ આપવામાં આવશે. બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા અને વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન જે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બેઝમાં છે એ અને વડોદરા ગેસ લિમિટેડ આની ત્રણની સંયુક્ત ઉપક્રમે અત્યારે અમે પહેલી વખત ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની આયોજન કરી છે. એમાં બરોડાની અંદર લગભગ 8 ટીમ્સ મેનના ટીમ્સ અને 6 ટીમ્સ વિમેનના ટીમ્સની અમે ફોર્મેશન કર્યું છે. આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાલથી સાંજે 4:30 વાગ્યાથી અમે શરૂ થનાર છે. હિન્દુસ્તાનની ટીમમાં પ્રતિનિધિત્વ કરે એવી આપણી આશા છે. એટલે છોકરીઓની ટુર્નામેન્ટ પણ આપણે સાથે કરી છે અને ભાઈઓની બી ટુર્નામેન્ટ આપણે સાથે કરી છે. સ્પર્ધામાં કેટલા ખેલાડીઓ છે અને કેટલી ઇવેન્ટો યોજાશે? હવે આમાં 8 ટીમો છે, 2 પૂલમાં એમને ડિવાઈડ થશે, એટલે ટોટલ 12 મેચો લીગની થશે ભાઈઓની. એના પછી ક્રોસ સેમિફાઇનલ થશે અને ફાઇનલ થશે. એવી રીતે બહેનોમાં આપણે 6 ટીમો છે, એને 2 પૂલમાં ડિવાઈડ કરવામાં આવી છે, 3-3ના. એ પણ લીગ રમશે, એટલે 6 મેચો લીગની થશે, 2 સેમિફાઇનલ થશે અને ફાઇનલ થશે. ક્લોઝ ટુ 100 અને 200થી વધારે ખેલાડીઓ વડોદરાનામાં ભાગ લેશે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ પણ જોવા મળી રહી છે. તેમજ રક્ષાબંધન નજીક આવતા બજારો પણ ધમધમી રહ્યા છે. શું છે વધુ વિગતો છે ખાસ રિપોર્ટમાં.
રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના અતૂટ બંધન પ્રેમનો તહેવાર છે. શ્રાવણની પૂનમના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર પ્રેમનું બંધન એટલે કે રાખડી બાંધે છે અને રક્ષાબંધનનો તહેવાર હવે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આ વર્ષે રાખડીઓના ભાવમાં 15 થી 20% વધારો થયો છે. રો મટીરિયલ અને જીએસટીના કારણે થઈને આ વર્ષે રાખડીઓ થોડી મોંઘી થઈ છે. બજારમાં રાખડીઓની શરૂઆતની કિંમત ₹20 થી લઈને ₹300ની સુંદર ડિઝાઇનમાં રાખડીઓ મળે છે. રાખડીઓ સારી છે, ઘણી બધી વેરાયટી છે અને આ વખતે ભાઈ ભાભીની જે કપલ રાખડી છે એ બહુ સારી ડિઝાઇન છે ટ્રેન્ડમાં અને થોડોક ભાવ વધારો છે પણ સારી છે, ખરીદી શકાય એવી છે. ખાસ તમે કેવી રાખડીઓ લેવાના છો? મેં કપલ રાખડી લીધી છે. અમે સુરેન્દ્રનગરથી આવ્યા છીએ અને નોર્મલી તો રુદ્રાક્ષની હોય છે પણ આ વખતે અલગ અલગ ડિઝાઇન્સની છે. ખાસ તમારા ભાઈ માટે કેવી રાખડી લેશો? અત્યારે કપલ રાખડી પણ બહુ સરસ છે અહીંયા અને બાકી અલગ અલગ વેરાયટીઝ છે. ભાવ કેવો લાગી રહ્યો છે? ભાવ નોર્મલ જ છે. અત્યારે કપલ રાખડીની ડિમાન્ડ જે છે આ ટાઈપની મીનામાં પ્લસ કપલ પ્લસ બ્રેસલેટ વાળી રાખડીઓ ચાલે છે. શું શરૂઆતી ભાવ શું ને કેટલા સુધીની? હા, રાખડીઓ જે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને 5-10 રૂપિયાથી શરૂઆત કરી ને 200-300 રૂપિયા સુધીનો પણ પર પીસ તમારે મળી શકે છે. આ વખતે કંઈક 15% વધારો છે ભાવમાં, એ શું કહેશો? હા, જે વધારો જે ચાલે છે રો મટીરિયલ પ્લસ જીએસટી બધાને ધ્યાનમાં રાખીને આગળ વધેલો છે. કેટલો વધારો છે? 10-15% વધારો થયો છે. જ્યારે આ વર્ષે બજારમાં રાખડીઓની શરૂઆતની કિંમત ₹20 થી લઈને ₹300 સુધીની જોવા મળી છે તેમજ આ વર્ષે કપલ રાખડી વધારે ટ્રેન્ડમાં ચાલી રહી છે. આ સિવાય રુદ્રાક્ષની માળાની જેમ મીણા વર્કની રાખડીઓ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. આ ફેરી કપલ રાખડીનો બહુ મોટો ટ્રેન્ડ છે. નાના છોકરાઓની લાઇટવાળી રાખડીમાં સ્પિનરવાળી છે. ઓપરેશન સિંદૂરનો બહુ મોટો ટ્રેન્ડ છે. એમાં ઘણી બધી વેરાયટીઝો અલગ અલગ છે. જે ડિઝાઇનર રાખી આવી છે આ ફેરી પેન્ડલ મોતી દોરી બધું ટોટલી મેચિંગ સેટ અને એ લેડીઝોને બહુ જ પસંદ પડે છે. કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં મળે છે? એટલે અમે દરેક ગ્રાહકની એની પ્રમાણે અમે 20 રૂપિયાથી શરૂ કરી અને 300 રૂપિયા સુધીની રાખડી રાખીએ છીએ. બાકી 10-15% વધારો તો દર વખતે રહેતો જ હોય છે. ચોક્કસથી તો 10-15% વધારો દર વખતે હોય છે પરંતુ બહેન જે છે તે પોતાના ભાઈને જ્યારે રક્ષાનું બંધન હાથે બાંધતી હોય છે ત્યારે પૈસા નથી જોતી કારણ કે આ જે રાખડીઓ જે છે તે પ્રેમનું પ્રતીક તો ખરું જ પરંતુ પોતાનો જે ભાઈ છે તેના માટે રક્ષાનું એક બંધન હોય છે. ત્યારે મોટી સંખ્યામાં બહેનો જે છે તે અત્યારે હાલ બજારોમાં આવી રહી છે અને આ જે રક્ષાનું બંધન જેને કહેવાય એવી રાખડીઓ જે છે તે ખરીદી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ટ્રેન્ડિંગમાં આ વખતે દર વખતની જેમ ડિઝાઇનર કપલ રાખડી હોય છે તેનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે કારણ કે ભાઈ અને ભાભી બંનેને એક સરખી જ ડિઝાઇનવાળી રાખડી બાંધવાનો ટ્રેન્ડ જે છે તે ખૂબ જ ચાલી રહ્યો છે. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બાવળામાં છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ન ઓસરતા લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી છે. શું છે આ સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં. અમદાવાદના બાવળામાં ગતરોજ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડ્યાને અમુક દિવસો વીતવા છતાં પણ બાવળાની સ્થિતિ જેસે થે જેવી છે. સોસાયટીમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાવળાની બળિયાદેવ વિસ્તારની રત્નદીપ સોસાયટી અને સ્વાગત સોસાયટીની હાલત કફોડી બની છે. લોકો હજુ પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી કંટાળીને પદ્માવતી ફ્લેટના રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. શું છે કે અમને કોઈ સમય મર્યાદા આપી નથી. એમને એવું કીધું છે કે અમે તાત્કાલિક ધોરણથી શરૂઆત કરીશું અને આજથી ચાલુ કરી દઈએ છીએ. સમય મર્યાદામાં એ બંધાયા નથી એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ વાત ને આ આંદોલન હજુ પૂરું થયું નથી. જો સમય મર્યાદા જો લોંગ ટર્મ 6 મહિના 12 મહિના લેશે તો ફરી આ પ્રશ્ન ઉભો થઈ શકે પણ જો જેમને એમને બાહેધરી આપી છે એ કરી નાખે તો પરમિનન્ટ સોલ્યુશન અમે એમને કીધું છે પ્રમાણે આવી શકે એવું છે. વરસાદી પાણીથી કંટાળી સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગરપાલિકા હાય હાય, ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પાણીના નિકાલ માટે પણ અમે 5 દિવસથી અમારો પોલીસ સ્ટાફ કર્મચારીઓ અમારા નગરપાલિકા ટોટલી અમે ડિવાઈડ થઈને કામ કરીએ છીએ. એ પાણીનો નિકાલ ઉપરવર્તી બંધ થાય પછી અમે કરવાના તત્પર છીએ. ઉપરનું છે પાણી ઉપરનું આવતું બંધ થાય. મારા બાવડાનું પાણી એટલું બધું નથી. આ સોસાયટી તરફથી થઈ અને રૂપાલ રોડ તરફ જાય છે. હવે અમે રૂપાલ રોડ તરફનો બધા જ આઉટલેટ છે છેલ્લા કેટલાય સમયથી આઉટલેટ ખોલવાના કામગીરી કરી રહ્યા છીએ. તંત્ર દ્વારા ખૂબ જ કામગીરી કરવામાં આવી રહી છે
પરંતુ ઉપરવાસમાંથી એટલો બધો ઇનફ્લો આવે છે એની સામે આઉટફ્લો થોડો ઓછો છે, એટલા માટે અને થોડુંક નીચાણવાળો વિસ્તાર છે એટલા માટે પાણી ભરાવાની સમસ્યા ત્યાં છે. અમે આ લોકો આ જે નગરજનો છે એ લોકોને પણ અમે રહેવાની વ્યવસ્થા હોટલ હોલમાં પણ કરેલી છે, રહેવા જમવા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે તે જગ્યા પર ડિવોટરિંગ પંપ પણ મૂકવામાં આવેલો છે અને આજની તારીખે પણ કાયમી ઉકેલ માટે અમે સરકારશ્રી દ્વારા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. રહીશોના આત્મવિલોપનની ચીમકીથી નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, ધોળકા ડીવાયએસપી, બાવળા પોલીસ સ્ટાફ અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. તેમજ બાવળા શહેર પ્રમુખ અને ચીફ ઓફિસરને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને પાણી નિકાલ માટે આખરે તંત્ર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, જેથી 3 કલાક બાદ મામલો ઠારે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.